નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના સંજેલીમાં અગ્રવાલ પરિવાર દ્વારા 7 દિવસીય શ્રીમદ ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ ઐતિહાસિક રામજી મંદિરેથી નીકળી વિશાળ કળશ યાત્રા। દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં અગ્રવાલ પરિવારના વિશેષ ઉપક્રમે 7 દિવસીય શ્રીમદ ભાગવત કથાનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે। કથાના પ્રથમ દિવસે નગરમાં એક વિશાળ અને આકર્ષક કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ ધાર્મિક મહોત્સવને પગલે સમગ્ર નગરમાં આસ્થા અને ભક્તિનો માહોલ છવાયો છે। આ ભવ્ય કળશ યાત્રાનો પ્રારંભ સંજેલીના ઐતિહાસિક રામજી મંદિર ખાતેથી બેન્ડવાજા અને ધાર્મિક જયઘોષ સાથે કરવામાં આવ્યો હતો। માથે મંગળ કળશ ધારણ કરેલી મહિલાઓ તેમજ યુવાનો અને વડીલોની ઉપસ્થિતિએ આ યાત્રાને વધુ દિવ્ય બનાવી હતી। નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રાનું વિવિધ સ્થળોએ ભવ્ય સ્વાગત અને પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેના મનોહર દ્રશ્યો ડ્રોન કેમેરામાં પણ કેદ કરવામાં આવ્યા હતા। આગામી 7 દિવસ સુધી ચાલનારા આ જ્ઞાન યજ્ઞમાં દરરોજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે, જેમાં વ્યાસપીઠ પરથી ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું રસપાન કરવામાં આવશે। આયોજકો દ્વારા કથા શ્રવણ માટે આવનાર ભાવિકો ભક્ત માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ ધાર્મિક આયોજનથી સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા કથાનો લાભ લેશે તેવી અપેક્ષા છે।